નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી કચ્છ કડવા પાટીદાર ડાયાણી સિરવી પરિવારના ત્રિદિવસીય મહામિલનનો આજથી પ્રારંભ થયો છે। તારીખ 5 થી 7 મે સુધી યોજાનારા આ મહોત્સવ 2023માં ભારતભરના ડાયાણી સિરવી પરિવારના સભ્યો ભાગ લઈ રહ્યા છે। આજે સવારના ડાયાણી પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ધાવડા ગામે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ મોટું મીઠું કરતો એટલે જ ને। કકડાટ કરે તો આમાં બંધ કરવાનું સ્વિચ આવે અને એ કદાચ બગડે તો રિપેર કરાવવું પડે ને રિપેર કરતા જો કદાચ ન બને તો એને બદલાવી શકાય। પણ દીકરીઓ જે આવી છે ને, દીકરીઓના આશીર્વાદ, જમાઈઓના આશીર્વાદ અને નિયાણાના આશીર્વાદ, જન્મ આપવા માટે માં જોઈએ, ર્યાણ કરવા માટે દાદી માં જોઈએ। મેં પરમ દિવસે વાત કરી હતી કે જન્મ આપવા માટે માં જોઈએ, ર્યાણ કરવા માટે દાદી માં જોઈએ, રાખડી બાંધવા માટે બેન જોઈએ અને જીત પૂરી કરવા માટે માસી જોઈએ, રબડી ખવડાવવા માટે આપણે અહીંયા હેમખેમ હું ને તમે આપણા પરિવાર સાથે, આપણા બાળકો સાથે, આપણા માતા પિતા, સાસુ સસરા સાથે અહીંયા હેમખેમ આપણે આવા આયોજનોનો આનંદ લઈએ છીએ। એ આપણા ઉપર કોઈ પરમ ચેતનાની કૃપા છે કે આપણે અહીંયા હેમખેમ આવા આયોજનો, આપણા પિતૃઓની કૃપા છે। આ કોઈ પરમ ચેતનાની કૃપા છે, નતર એકાદુકના માકડું નું એમાં વટી ગયું। તો હવે જે આપણને ને મને ને તમને જે જીવ મળ્યો છે, આપણે બધાએ આ મારી ને તમારી બધાની આ સેકન્ડ ઇનિંગ છે। હું ને તમે આપણે બધા જેટલા કોરોનામાં જેટલા દુનિયામાં બચ્યા છીએ, આપણા બધાની આ સેકન્ડ ઇનિંગ છે। અને આ સેકન્ડ ઇનિંગ જો આપણે ગુમાવી દઈએ તો ભગવાને કે તને વાલા મોકો દીધો, કેટલાયને તો મેં લઈ લીધા, તને મોકો મળ્યો, તને ઉંમર મળી, તને વર્ષો મળ્યા અને આ ગુમાવી દીધા, તો પછી ઈ ઘાટા